હેલો સ્ટુડન્ટ, આગળ આપણે ઘન અવસ્થા ચેપ્ટર સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલું છે. એમાં દરેક ટોપિકની આપણે ચર્ચા કરી દીધી. હવે આજનું આ જે લેક્ચર છે એ ખાસ કરીને જે આપણું સ્વાધ્યાય છે, એક્સરસાઇઝ છે, એમાં જે કંઈ થોડા ઘણા ગણતરીવાળા જે કંઈ પ્રશ્નો છે એની આપણે આજે આ લેક્ચરમાં ચર્ચા કરશું. જે થિયોરેટિકલ ક્વેશ્ચન છે એ તો આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂકેલા છીએ, તેમાં આપણે સમય બગાડતા નથી. તો સ્વાધ્યાયની અંદર જે કંઈ પ્રશ્નો ગણતરીવાળા છે એની જ હું માત્ર ચર્ચા કરીશ. તો એની અંદર ટેક્સ્ટબુકમાં તમે જુઓ તો સૌપ્રથમ આપણે જો વાત કરશું તો 1.5 જે પ્રશ્ન છે 1.5 એની આપણે ચર્ચા કરીએ. એમાં ઘનતાનું જે આપણે સૂત્ર લખીએ છીએ, બરાબર, એ સૂત્ર કઈ રીતે આમ તો આયેલું છે એની એક પ્રકારની સાબિતી પણ કહી શકાય. અને અહીંયા પ્રશ્ન એવું કીધો છે કે આપણે ઘનતા અને એકમ કોષના પરિમાણ જાણતા હોઈએ તો પરમાણુવીય દળ કઈ રીતે નક્કી કરી શકાય તે આપણે સમજાવવાનું છે. તેના માટે આપણી પાસે ઘનતાનું જે સૂત્ર કઈ રીતે આવ્યું આપણે થોડીક એની ચર્ચા કરી લઈએ. તો એના માટે આપણને બધાને ખબર છે કે ધારો કે દરેકને એટલી ખબર હોય કે ભાઈ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એટલે આપણી પાસે એકમ કોષનું દળ અને એકમ કોષનું કદ હોવું જોઈએ. તો કદ માટે આપણે ધારની લંબાઈ લઈશું. ધારો કે એકમ કોષમાં ધારની લંબાઈ એ પિકોમીટર છે, બરાબર. એટલે આપણે પિકોમીટરમાં લઈશું, બરાબર. માટે એકમ કોષનું ચલો કદ એટલે એવું કહી શકાય કે ઘનફળ, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને આપણે જે એકમ કોષની વાત કરવાના છીએ એ ઘન પ્રણાલી છે. એટલે ઘન પ્રણાલી પછી સમઘન હોય કે વીસીસી હોય કે પછી એફસીસી હોય, કોઈ પણ હોય એ સરખા જ હોય, એલબીએચ એટલે a ગુણ્યા a થશે, બરાબર. અને અહીંયા આપણો જવાબ જે આવશે એ પિકોમીટરમાં આવશે. એટલે અહીંયા તમારે a ક્યુબ આવશે, પણ a ક્યુબ જે આવશે એ પિકોમીટરનો ક્યુબ આવશે. નક્કી થઈ ગયું. આપણે આને જો સેન્ટીમીટર ક્યુબમાં ફેરવા હોય તો a ક્યુબ ગુણ્યા 10⁻³ સેન્ટીમીટરનો ક્યુબ થશે. એનું કારણ 1 સેન્ટીમીટર બરાબર 10⁻10 પિકોમીટર થાય છે, બરાબર છે. 1 સેન્ટીમીટર બરાબર 10⁻10 એટલે કહી શકાય કે 1 પિકોમીટર બરાબર 10⁻10 સેન્ટીમીટર થાય. એટલે આપણે પિકોમીટરમાંથી સેન્ટીમીટરમાં જવાનું છે, એટલે એની -30 થઈ જશે. તો આ જે સૂત્ર થઈ ગયું આપણું, એ શેનું સૂત્ર થઈ ગયું? આપણું કદનું થઈ ગયું. ચાલો, બરાબર. હવે વાત આવે છે બીજા નંબરમાં એકમ કોષનું દળ. હવે આપણે વાત કરશું એકમ કોષનું દળ. હવે એકમ કોષ વાસ્તવમાં શેનો બનેલો હોય તો કે પરમાણુનો. તો આપણી પાસે એક પરમાણુનું દળ પહેલા હોવું જોઈએ. તો એકમ કોષનું દળ તમારે શોધવું હોય તો એક પરમાણુનું દળ ગુણ્યા પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા. આ બેનો તમે ગુણાકાર કરી દો એટલે તમને એકમ કોષનું દળ મળી જાય. એક પરમાણુનું દળ આપણે ધારી લઈએ, ધારો કે સ્મોલ m છે, એક જ પરમાણુનો, અને પ્રતિ એકમ કોષ દીઠ કેટલી સંખ્યા આપણને ખબર છે? z છે. તો આ સૂત્ર ઉપરથી આપણને એકમ કોષનું દળ મળી જાય. અને આને આપણે લઈએ નંબર 2, બરાબર છે. એટલે આ જે એકમ કોષનું દળ થઈ ગયું અને આ એકમ કોષનું કદ થઈ ગયું. માટે એકમ કોષની ઘનતા
કોષની ઘનતા તમારે શોધવાની છે તો દળ ભાગ્યા શું આવશે કદ આવશે દળ એટલે આપણે લખશું m ગુણ્યા z અને નીચે આપણે લખશું અહીંયા a નો ક્યુબ ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે -30 ઘાત આવશે ચલો હવે આપણે આ જે દળ છે આ દળ એ કેટલા પરમાણુનું છે એક પરમાણુનું છે હવે આમાં એવું લખ્યું છે કે તમે જો પરમાણુ ભાર એનો જાણતા હોઈએ તો આપણી પાસે એવો કોઈ સંબંધ છે કે એક પરમાણુનું દળ અને પરમાણુકીય દળ વચ્ચેનો સંબંધ હોય તો ભૂતકાળમાં આપણે ધોરણ 11 માં જે મોલ સંકલ્પના ભણતા હતા એમાં મેં એક સૂત્ર લખાવ્યું હતું કે એક પરમાણુનું દળ કેમ શોધાય અથવા એક અણુનું દળ કેમ શોધાય તો એ જોડી જૂની જે આપણી યાદો છે એને એકવાર તાજી કરી લઈએ બરાબર છે તો એ લખું છું અહીં એક પરમાણુનું દળ બરાબર પરમાણુવીય દળ એને આપણે ભાગતા હતા ખબર હોય તો શેના વડે એને વડે એને એટલે એવોગેડ્રો આંક એટલે એક પરમાણુના દળને સ્મોલ m કહીએ અને કેપિટલ M કહી દો અને આને એને કહી દઈએ બરાબર તો આ જે છે કિંમત બરાબર આ કિંમત ઘનતાના સૂત્રમાં મૂકતા બરાબર અહીંયા તમે કિંમત મૂકી દેશો અહીંયા એટલે અહીંયા m આવશે અને નીચે આપણે એને આવી જશે એટલે આપણે જે દાખલા ગણવામાં ઘનતાનું જે ડાયરેક્ટ સૂત્ર આપણે લખીએ છીએ આ સૂત્ર લખીએ છીએ બરાબર તો આ સૂત્રની મદદથી આપણે એકમ કોષની ઘનતા શોધીએ છીએ જેનો એકમ ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ક્યુબ છે હવે પ્રશ્નમાં એવું કહેલું છે કે જો તમે ઘનતા અને પરમાણુવીય દળ જાણતા હો બરાબર તો કઈ રીતે ઘનતા જાણતા હો અને ધારની લંબાઈ જાણતા હો તો પરમાણુવીય દળ શોધી શકીએ તો એમને તમે કરતા બનાવી દો એમને તો ઘનતાને આપણે સંકેતમાં d કહીએ આને આપણે એને કહીશું બરાબર આ બધું ઉપર જતું રહેશે 10⁻30 અને એને આપણે z વડે ભાગી નાખીએ તો આના ઉપરથી આપણને જે તે તત્વનો પરમાણુવીય દળ મળી જશે એટલે એકદમ સરળ છે એટલે આ પ્રશ્નમાં બંને વસ્તુ આપણે ક્લિયર કરી દીધી કે આ ઘનતાનું સૂત્ર કઈ રીતે આવ્યું એ પણ દરેકને ખબર હોવી જોઈએ ફરીથી એકવાર જોઈ લો પહેલા કદ LBH એટલે આ તો દરેકને ખ્યાલ આવી જાય આમાં થોડું ધ્યાન રાખો એકમ કોષનું દળ શોધવું હોય તો એકમ કોષ પરમાણુઓનો બનેલો છે તો એક પરમાણુના દળને તમારે z વડે ગુણવા પડે z એટલે પરમાણુની સંખ્યા જ છે બરાબર અને m જે છે એને આ રીતે આપણે વિચારીએ m કોને ને થાય આ ધોરણ 11 માં આપણે આ વસ્તુ ભણી ગયા હતા બરાબર એટલે આ પણ તમે લખી શકો જો પરીક્ષામાં તમને ડાયરેક્ટ એક પરમાણુનું દળ આપે તો સીધું એમ લખવાનું પણ લગભગ એક પરમાણુનું આપતા નથી આખા પરમાણુવીય દળ આપે છે તમારે આ સૂત્ર જ વાપરવાનું આવશે પણ એ પણ ક્લિયર હોવું જોઈએ તો આ રીતે આપણે 1.5 ગણી શકીએ છીએ બરાબર તો આ વ્યવસ્થિત એક સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો ચલો ત્યારબાદ ગણતરી વાળા પ્રશ્નો આપણે જો આગળ વધારીએ તો એની અંદર 1.5 પછી તમારે પ્રશ્ન આવશે 1.11 ચલો 1.11 એકદમ સરળ છે 1.11 માં એવું કીધું છે કે સિલ્વર એટલે Ag એટલે અહીંયા જે ધાત્વિય સ્ફટિક છે એ Ag આપેલો છે અને Ag ની રચના બધાને ખબર છે કઈ હોય FCC હોય FCC હોય એટલે સીધો તમારે Z4 લખી નાખવાનો પહેલા બરાબર એટલે ભૂલ ન થાય એમાં સ્ફટિકીકરણ પામે છે ધારની લંબાઈ તમને આપી દીધી છે ધારની લંબાઈ A = 4.07 × 10⁻8 સેન્ટીમીટર આપેલું છે ત્યારબાદ ઘનતા એટલે D લખશું આપણે 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ક્યુબ આપેલો છે અને આપણને પરમાણુવીય દળ શોધવાનું કીધું છે તો પરમાણુવીય દળ કોનું કીધું છે Ag નો આમ તો બધાને ખબર જ હોય 108 આવે છે એટલે ગણતરીમાં તમે જવાબ 108 ની આજુબાજુ આવવું જોઈએ
અને એક સમય ન આવે તો પછી લખી નાખવાનું, બરાબર? તો હમણાં જે સૂત્ર લખ્યું એ તમારે લખવાનું છે આમાં d બરાબર, બરાબર? પહેલા સ્મોલ m હતું, બરાબર છે? સ્મોલ m હતું, પછી શું હતું બીજું? ઇન્ટુ અહીંયા હતું z અને છેદમાં હતું aq અને અહીંયા 10 ની માઈનસ 30 ઘાત. પણ આની અંદર આપણને m શોધવાનું છે એટલે તમારે અહીંયા m upon શું કરવા પડશે? n કરવા પડશે. એટલે આ રીતે ટેવ પાડો તો બી વાંધો નથી, એટલે તમને બંને સૂત્રો યાદ રહે. અને આમાં ખાલી તમારે કિંમતો જ મૂકવાની છે. ઘનતા જે છે કયા એકમમાં આપેલી છે ખાસ જોવાની. ઘનતા આપણને ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં જ આપેલી છે, એટલે 10 ની માઈનસ 30 ઘાત લખવું ફરજિયાત છે. અને આ તમને આ સેન્ટીમીટરમાં આપેલી છે અને બહુ સરસ. તો પછી આ સૂત્રમાં આપણે આ લખવાની જરૂર નથી. ચલો, સેન્ટીમીટરમાં જ આપેલું છે એટલે કોઈ ઇશ્યુ નહીં આવતો. 10 ની માઈનસ 3 તો 30 ક્યારે લખવાની? જ્યારે પિકોમીટરમાં ધારની લંબાઈ આપી હોય તો. તો આની અંદર તમને ઘનતા આપી દીધી છે, z ખબર પડી ગઈ, n ખબર છે અને a ખબર છે. આ બધાની કિંમત મૂકી દો તો તમને m નો જવાબ તમને મળી જશે. અને આનો એકમ તમારે લખવાનો ગ્રામ પ્રતિ મોલ, બરાબર? તો 1.11 હું તમને હિન્ટ આપીશ, તમારે સોલ્વ કરી દેવાનું છે. ત્યાર પછી 1.13 માં નિયોબિયમ અંતઃકેન્દ્રિત, નિયોબિયમ કીધું છે, ધાતુ અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિતનો અર્થ કેવો થાય? BCC. અને BCC નો z બધાને ખબર છે કેટલો હોય? 2, બરાબર? ચાલો, એની ઘનતા આપેલી છે, પરમાણુવીય દળ આપેલું છે, આ વખતે તમારે ત્રિજ્યા ગણવાની છે. ચલો, ઘનતા જે આપેલી છે d 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર નો ક્યુબ આપેલો છે. દળ તમારે લેવાનું છે 93 અને આ વખતે તમારે ત્રિજ્યા શોધવાની છે. તો સૂત્ર તમારી સામે જ છે, બરાબર? તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ, આ સૂત્ર લખીએ. ચલો, ઘનતા d બરાબર m ગુણ્યા z ભાગ્યા aq. આ વખતે આપણે એક કામ કરીએ, a જે છે એ પિકોમીટરમાં જ શોધશું. પહેલા ધારની લંબાઈ શોધવાની છે. તમને કેપિટલ m આપેલા છે એટલે તરત જ અહીંયા તમારે m upon શું કરવું પડે? na કરવું પડે ઇન્ટુ z. ઘણા કેસોમાં શોધવાનું શું છે? તો પહેલા તમે ધારની લંબાઈ તમે શોધો અને એના ઉપરથી ત્રિજ્યા અને ધાર વચ્ચેનો સંબંધ આપણે મેળવેલો છે, બરાબર? તો સૌથી પહેલા તમારે a ક્યુબ શોધવા પડે એટલે a ક્યુબ ને કરતા બનાવવા પડે. અહીંયા આવશે 93, z તમારે 2 આવશે, na એટલે 6.02 ગુણ્યા 10 ની 23 ઘાત માઈનસ 30 પણ આવશે અને અહીંયા ઘનતા તમારે 8.55 આવશે. એટલે સૌથી પહેલો જે જવાબ તમારો આવશે એ a ક્યુબ આવશે, બરાબર? અને a ક્યુબ નો જે જવાબ છે એ જે કંઈ આવે, હવે આમાં જો પહેલા તમે સેન્ટીમીટરમાં લખી નાખો તો બી વાંધો નથી, બરાબર છે? એટલે અહીંયા તમારો a ક્યુબ માં જે જવાબ આવશે એ મેં -30 લખેલા છે એટલે તમારો જવાબ શેમાં આવશે? પિકોમીટરના ક્યુબમાં આવશે. પછી તમારે એનો શું લઈ લેવાનો? વર્ગમૂળ નહીં, શું લઈ લેવાનો? ઘનમૂળ લેવું પડે. અને ઘનમૂળ લો એટલે એ તમને મળશે પિકોમીટરની અંદર. ગણતરી તમારે કરવાની છે, બરાબર? આપણે ગણતરીમાં સમય બગાડતા નથી. હું તમને રીત કહી દઉં છું. -30 લખ્યા એટલે પિકોમીટરનો ક્યુબ છે, -30 ન લખ્યા હોય તો અહીંયા સેન્ટીમીટરનો ક્યુબ થઈ જાય, બરાબર છે? ચલો, પણ જવાબ પિકોમીટરમાં નાનો હશે. હવે BCC જે છે એની અંદર આપણે એવું ભણ્યા હતા, BCC માં પરમાણુઓ ક્યાં ભેગા થાય? તો ઘન જે છે એના વિકર્ણ ઉપર. તો દરેકને ખબર હોવી જોઈએ કે BCC માટે આવો સંબંધ હતો √3a = 4r. એટલે તમારે ત્રિજ્યા શોધવાની છે, તો r બરાબર √3/4 એ આવશે. તો એની જે કિંમત આવે એ મૂકી દેવાની, √3 સાથે ગુણી નાખો, 4 વડે ભાગી નાખો એટલે તમારો જવાબ ત્રિજ્યાનો આવી જશે. તો આ રીતે ત્રિજ્યા અને ત્રિજ્યા અને a વચ્ચેના સંબંધ પણ ખબર હોવા જોઈએ. જો આદિમ હોય, આદિમ ઘન હોય નાનો, તેમાં આપણે આવું ભણ્યા હતા કે a બરાબર એની અંદર કેટલા r હતા? a બરાબર એમાં 2r હતા, કારણ કે એમાં પરમાણુઓ ધાર ઉપર ભેગા થતા હતા એટલે a બરાબર 2r હતું. BCC ની અંદર આ જે વાત થઈ એ પ્રમાણે
√3a = 4r આવે અને FCC માં ફલકના વિકર્ણ ઉપર ભેગા થાય એટલે એમાં √2a = 4r હતા. તો આ એક કોમ્બિનેશન ખબર હોવી જોઈએ. એનું કારણ છે આના ઉપરથી ધારની લંબાઈ મળે તો એ લોકો ત્રિજ્યામાં જઈ શકે છે. તો આપણને આ સંબંધ પણ પાછળ ખબર હોવી જોઈએ તો તમે આગળ ગણી શકો. બરાબર? આ દાખલો પણ સરસ છે, દરેકને ખબર હોવી જોઈએ. ચલો આનો પણ એક ફોટો મળી લો પછી આપણે આગળ વધીએ. ત્યારબાદ 1.14 સ્વાધ્યાયની અંદર અષ્ટફલકીય છિદ્રની વાત છે કે અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા r હોય, સમવૃત્ત સંકુલનમાં પરમાણુની ત્રિજ્યા કેપિટલ R હોય તો સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ કીધો છે. તો અષ્ટફલકીય છિદ્ર 3+3 ના કોમ્બિનેશનથી પણ બને છે અષ્ટફલકીય છિદ્ર. અને બીજું એક કોમ્બિનેશન આ છે 1+4+1. એનો અર્થ ચાર ગોળા એક સમતલમાં હોય એટલે આ ચાર ગોળા તમને જે દેખાય છે આ એક સમતલના ચાર ગોળા છે. આ એક સમતલના ચાર ગોળા ધ્યાન આપજો. બરાબર? હવે આના ઉપર આપણે એક ગોળો મૂકીએ આ રીતે અને એક ગોળો આપણે જો પાછળ મૂકીએ તો આ વચ્ચેનું જે છિદ્ર બને એ કયું છિદ્ર બને? અષ્ટફલકીય છિદ્ર બની શકે છે. તો આપણે આ અષ્ટફલકીય છિદ્રની અંદર એક ગોળો અહીંયા મૂકી દઈએ. ચાલો, બરાબર છે? આ એનું કેન્દ્ર છે અને બાકી આ ચાર કેન્દ્રો આના છે. મગજમાં કલ્પના કરજો આ છિદ્ર અષ્ટફલકીય છે. હવે આની અંદર આપણે આ બિંદુઓને જો આ રીતે જોડીએ, ચાલો, બરાબર? હવે આની અંદર તમને બે ત્રિજ્યા દેખાશે. એ બે ત્રિજ્યા કઈ? તો એક કેપિટલ R અને એક સ્મોલ r. તો બંને ત્રિજ્યા આપણે જોઈ લઈએ. તો આ જે છે પરમાણુની ત્રિજ્યા છે અને કેપિટલ R કહીશું આપણે, અને અંદરની જે ત્રિજ્યા છે એને આપણે સ્મોલ r કહી દઈએ. અને આ વચ્ચે જે ત્રિકોણ બને કાટકોણ ત્રિકોણ બને અને આપણે નામ આપવું હોય તો ધારો કે a આ બિંદુ જે આનું છે એને b કહી દઉં છું અને આ c. એટલે એવું કહી શકાય કે ત્રિકોણ ABC કેવો ત્રિકોણ છે? કાટકોણ. ત્રિકોણ ABC કાટકોણ કહી દો એટલે પાયથાગોરસનો પ્રમેય લાગશે. કર્ણનો વર્ગ એટલે AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર થઈ જાય. AC ના અંદર 2r આવશે એટલે 2r નો સ્ક્વેર આવશે. AB એટલે કેપિટલ R અને સ્મોલ r નો સરવાળો થશે. BC માં પણ એવું જ થશે. બરાબર? એટલે 2r નો સ્ક્વેર એટલે અહીંયા તમારે થઈ જશે 4r નો સ્ક્વેર. અહીંયા આપણે થઈ જશે r + r નો સ્ક્વેર. આનું શું લઈ લેવાનું? તમારે વર્ગમૂળ લઈ લેવાનું. એટલે અહીંયા આવશે તમારે 2r = r + r. એટલે 2r - r = r આવું થશે. બરાબર? એક મિનિટ. 2r નો સ્ક્વેર 4r નો સ્ક્વેર અહીંયા કરી દો આપણે. અહીંયા હા બેનો સરવાળો કરવો પડે. અહીંયા વર્ગમૂળ કાઢવાનું હતું, સોરી. અહીંયા આવશે આપણે √2 આવશે. r + r નો સ્ક્વેર બે વાર છે એટલે બે લખવાના રહી ગયા આપણે. એટલે અહીંયા વર્ગમૂળ લેશો એટલે તમે અહીંયા 2r આવશે. આ બેનું વર્ગમૂળ તો √2 જ આવશે. અહીંયા આપણે આવશે r + r. હવે આનું થોડું સાદું રૂપ તમારે આપવું પડે. એટલે 2r = √2r પ્લસ √2 સ્મોલ r. આવો આપણે વિચારીએ. બરાબર? અથવા એક કામ કરીએ આપણે સરળ રીતે કરીએ. √2 ને નીચે લઈ જઈએ. એક જ મિનિટ. થોડુંક સાદું રૂપ આપણે જો આપીએ સરસ રીતે. અહીંયા 2/√2 કરી દઈએ. ચાલો, સ્ટેપ થોડા ઓછા થઈ જાય. એટલે 2/√2 એટલે ઉપર √2 આવશે. એટલે અહીંયા થઈ જશે તમારે √2r = r + r થશે. અને માટે √2r - r = r. અને √2r ની કિંમત થાય છે કે 1.41. r - r = r. 1.41 માંથી એક જશે એટલે અહીંયા 0.41r આવશે = r.
એટલે આવું કહી શકીએ સ્મોલ r અપોન કેપિટલ R તમે લેવા જશો તો 0.414 એવો કંઈક જવાબ આવે છે. એટલે અહીંયા 4 કરી દો તો બી વાંધો નથી. તો આ રીતે આપણે અષ્ટફલકીય છિદ્ર માટે સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ લઈ શકીએ. ટૂંકમાં આ છિદ્ર જે અષ્ટફલકીય બને છે, આપણે NaCl માં જે જોયું હતું એ 3+3 થી બને, એ પણ અષ્ટફલકીય છે. ઇન શોર્ટ 6 ગોળા ની મદદથી જે છિદ્ર બનતું હોય એને આપણે અષ્ટફલકીય કહી શકીએ. બરાબર છે? આ છિદ્ર અષ્ટફલકીય છે. 1+4+1 આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. બરાબર છે દરેકને? ચાલો ત્યાર પછી 1.15 ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ. હવે 1.15 ની અંદર 1.15 માં કોપર કીધું છે. આ વખતે કોપર FCC, કોપર એટલે Cu. હવે એની અંદર FCC કીધું છે. FCC એટલે તરત ખબર પડી જવી જોઈએ કે આનો Z આપણે શું લેવાનું છે? 4 લેવાનો છે. અને એમાં ધારની લંબાઈ તમને આપી છે અને ગણતરી થી મેળવેલી ઘનતા માપેલી ઘનતાના મૂલ્યને સરખી આવે છે. ટૂંકમાં આની અંદર તમારે ઘનતા શોધવાની છે અને ચેક કરવાની છે કે આપણો જે જવાબ છે અંદર આપેલો છે એ પ્રમાણે છે કે નહીં. તો આમાં ફરીથી એકવાર સૂત્ર લખી નાખવાનું. D બરાબર m * z બરાબર, અને અહીંયા આવશે તમારે AQ. ઘનતાનો એકમ જે આપેલો છે આમાં ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે, એટલે આપણે અહીંયા 10⁻³ મૂકીએ કારણ કે ધારની લંબાઈ સેન્ટીમીટરમાં જ આપેલી છે. તમે પરીક્ષામાં ખાસ ધ્યાન રાખજો ધારની લંબાઈ શેમાં આપી છે. બરાબર? અહીંયા આવશે આપણે કેપિટલ M, અહીંયા આવશે Na * z, અને અહીંયા આવશે તમારે AQ. કોપર છે એટલે એનો પરમાણુય દળ બધાને આમ તો ખબર જ હોય 63.5 છે. FCC એટલે કે 4, Na એટલે 6.02 ગુણ્યા 10⁻23 ઘાત, અને ધારની લંબાઈ એ પણ તમને આપેલી છે 3.61 ગુણ્યા 10⁻8. 3.61 ગુણ્યા 10⁻8 શેમાં આપેલા છે? સેન્ટીમીટરમાં. આની મદદથી તમને ઘનતા મળી જશે. બરાબર? અને તમને જે ઘનતાનો જવાબ આપેલો છે એની હદમાં જ આવે છે, એટલે આપણે બહુ વિચારવાનું રહેતું નથી. તો આ પણ દરેકને આવડવું જોઈએ. બરાબર? ચલો સરળ દાખલા છે, એટલા બધા કે અઘરા નથી, પણ આ તો સ્વાધ્યાયના પ્રશ્નો કેવા છે કે આપણે એકવાર જોવા તો જોઈએ જ. બરાબર? ઘણીવાર પરીક્ષામાં ડાયરેક્ટ સ્વાધ્યાયમાંથી એક જ દાખલો ઉપાડીને મૂકી દેતા હોય છે. તો આપણે જો જોવાય ન હોય તો ઘણીવાર આપણે ચિંતામાં મુકાઈ શકીએ છીએ. એકવાર જોયેલા હોય તો વાંધો ન હોય. બાકી MCQ માં નામ તો આવવાનું જ છે આ બધું. બરાબર? ચલો આનો એક સરસ ફોટો લઈ લો, પછી આપણે આગળ વધીએ. ચલો ત્યારબાદ ધાતુ ઉણપ ક્ષતિ જે છે એના સંદર્ભમાં જે પ્રશ્ન છે એમાં એક સૂત્ર તમને આપેલું છે Ni 0.98. સૂત્ર આપેલું છે તમને Ni 0.98 અને ઓક્સિજન 1.00. બરાબર? એટલે ઓક્સિજન કરતા Ni નું પ્રમાણ ઓછું બતાવેલું છે. તો આપણે ટકાવારી શોધવાની છે અથવા અંશ શોધવાનો છે. બરાબર? નિકલનો. અને દાખલા નંબર છે 1.16. તો સૌથી પહેલા આપણે ધારી લેવાનું આવા પ્રશ્નોમાં, અને રીત મેં તમને આગળ કહેલી છે. Fe ના ઉદાહરણના માધ્યમથી આ વસ્તુ આપણે ભણેલા પણ છીએ. તો ધારો કે ઓક્સિજનની સંખ્યા ધારી લેવાની તમારે 100. એટલે આ જે સૂત્ર છે એને ગુણ્યા 100 કરી દો તો પણ ચાલે. એટલે ઓક્સિજન 100 થઈ જશે, માટે નિકલ જે છે એની સંખ્યા થઈ જાય 98. બરાબર? અને આ જે 98 છે એના બે ભાગ પાડી દેવાના. નિકલની બે અવસ્થા છે, એક 2+ અને એક 3+. 2+ ની સંખ્યા ધારી લેવાની x, તો 3+ ની સંખ્યા થઈ જશે 98 - x. ત્યારબાદ કોઈ પણ સ્ફટિક વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એનો અર્થ એવો થયો કે સ્ફટિકમાં જેટલો ધન વીજભાર હોય એટલો જ ઋણ વીજભાર હોય. ઋણ વીજભાર ઓક્સિજનના કારણે છે. ઓક્સિજનની સંખ્યા 100 છે,
વીજભાર એનો 2 બરાબર એટલે 200 થાય એટલે આ બાજુ જો -200 હોય તો આ બાજુ +200 એટલે ચિહ્નો આપણે લખતા નથી પણ બેને સરખાવવાની વાત છે તો પ્લસ ની અંદર અહીંયા આવશે 2x અને 3 98 - x કારણ કે પ્લસ છે બે ભાગમાં છે 2 પ્લસ અને 3 પ્લસ આને તમે સોલ્વ કરી લો તો 2x પ્લસ 8 તરી 24 અહીંયા આવશે 98 છે ને હા 294 આવશે minus 3x is equal to 200 અહીંયા આવશે આપણે x બરાબર 94 આવશે બરાબર ચલો 94 કોની સંખ્યા આવશે તો કે ભાઈ ni 2 પ્લસ ની આવશે આમાં ni 3 પ્લસ ની કેટલી થાય તો 98 માંથી 94 બાદ કરી દો એટલે 4 ટૂંકમાં સ્ફટિક જ્યારે બનાવવા ગયા છે ત્યારે મેં તમને કીધું હતું ઓક્સિજનની સંખ્યા તો 100 મળી ગઈ એમને પણ ni2 100 નથી મળ્યા ni2 એમને 94 મળ્યા એટલા માટે એમને એ પૂર્તિ કરવા માટે ni3 થી કામ કરવું પડે ni3 વધારે ના જોઈએ કેટલા જોઈએ તો 4 જ જોઈએ અને આ બધી ગણતરી આપણે કરેલી છે તો ni3 ની સંખ્યા 4 આવશે એટલે આ લોકોએ આ રીતનું બેલેન્સ કર્યું સમજવા માટે ni2 કેટલા લઈ આવ્યા 94 લઈ આવ્યા એટલે આ તો કેટલો વીજભાર આપે * 2 જ આપે એટલે 4 દુ 8 અને 9 દુ 18 એટલે ni2 થી 188 વીજભાર મળે કારણ કે આ બાજુ ઓક્સિજન થકી તો આપણને 200 - 200 તો મળેલા જ છે બરાબર પણ સામે ધન વીજભાર +200 કરવો પડે એના માટે ni2 તમારે 100 જ જોઈએ પણ ni2 100 મળ્યા નથી એવું સમજી લો એટલે 94 જ મળ્યા એટલે +188 તો બાકીના વીજભારની જે પૂર્તિ છે ni3 થી કરવામાં આવી તો ni3 કેટલા લેવામાં આવ્યા 4 એનો વીજભાર 3 છે એટલે આ રીતે +12 થઈ ગયા અને એમ કરી અને +200 વીજભારની પૂર્તિ થયેલી છે એટલે આ બંને ભેગા થયા ત્યારે +200 થયા બરાબર એટલે ટોટલ 94 અને 4 ni 98 વપરાય છે ટોટલ એટલા માટે સૂત્ર આ રીતે લખેલું છે બરાબર હવે ટકાવારી તમારે શોધવી હોય તો પરસેન્ટેજ આપણે ni2 ના શોધવા હોય ધારો કે ni2 94 છે 98 માંથી ટોટલ 98 અને એને ગુણ્યા શું કરી દેવાના 100 તો આ જે ટકાવારી આવશે એ ni2 ની આવશે વધારે આવે સ્વાભાવિક છે 96% ની આસપાસ આવશે બરાબર અને પરસેન્ટેજ ni3 તમારે 498 ગુણ્યા 100 એટલે 4% ની આસપાસ આવશે તો આ પ્રશ્ન IMP છે આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે આવા પ્રશ્નો FE માં પણ પૂછાય અને કોપર માં પણ પૂછાય એનું કારણ છે FE ની બે અવસ્થા છે 2+ અને 3+ એટલે ઓક્સિજનની સાથે 2+ લેવા પડે પણ 2+ પૂરા મળતા નથી એટલે એની પૂર્તિ 3+ થી કરવામાં આવે છે એ જ રીતે કોપરમાં +1 અને +2 પણ પૂછી શકાય તો ઓક્સિજન સાથે +1 ની જરૂર પડે છે પણ એ પ્રમાણે અમને મળતા નથી એટલે +1 ની જગ્યાએ +2 ની પૂર્તિ થાય છે આ બંને પ્રશ્નો જે કઈ છે એક્ચ્યુઅલી ધાતુ ઉણપ ક્ષતિના પ્રશ્નો છે તો દરેક વિદ્યાર્થીને આવડવા જોઈએ ચલો 1.16 પછી 1.18 માં એવું કીધું છે ક્યુપ્રસ ઓક્સાઇડ છે Cu2O હમણાં જે વાત કરી આપણે એવી જ વાત છે Cu2 ક્યુપ્રસ ઓક્સાઇડ પ્રયોગશાળામાં બનાવી શકાય આ ઓક્સાઇડમાં કોપર અને ઓક્સિજનનો ગુણોત્તર 2:1 કરતા થોડો ઓછો છે આનો મીનિંગ શું થયો કે ઓક્સિજન -2 છે અને આમાં કોપર પ્લસ છે પણ આમ સામે બે એટલે બેલેન્સ થઈ જાય તો આની અંદર એવું છે કે ઓક્સિજનના જેટલા આયનો હોય એના કરતા Cu+ ના શું જોઈએ ડબલ જોઈએ ઇન શોર્ટ આ ધારો કે 100 હોય તો આ તમારે કેટલા જોઈએ 200 જોઈએ સમજાય છે એટલે 200 જોઈએ એટલે બેલેન્સ થઈ જશે તો કહેવાનો અર્થ એ છે પણ એવું કહે છે કે ગુણોત્તર 2:1 હોવો જોઈએ પણ 2:1 કરતા થોડો ઓછો છે 2:1 કરતા ઓછો એટલે 2/1 એટલે 2 કરતા ઓછો છે એનો સીધો અર્થ એવો થાય કે Cu+ પૂરતા મળ્યા નથી એનો અર્થ એવો થયો કે સ્ફટિકની અંદર એવું થશે કે આપણો આ સ્ફટિક છે પહેલા પ્લસ અને માઈનસ માની લો કે આ બધું સરખા જ છે કમ્પ્લીટ બરાબર એ -2 ટુમાં પ્લસ હોય
એ બરાબર છે પણ માઈનસ હોય -2 છે, આ +1 છે, આ -2 છે, તો આ રીતે કલ્પના કરવાની છે બરાબર। હવે ગુણોત્તર ઓછો છે એનો સીધો અર્થ એવો થાય છે કે આ જે પ્લસ છે એ ઓછા છે બરાબર। ધારો કે 2 નીકળી ગયા, હવે 2 પ્લસ નીકળે તેની પૂર્તિ કોણ કરે? +2 કરે। +2 તો એક જ જોઈએ ને કોપરનો, એટલે આ જગ્યા ઉપર શું આવવાનો? અવકાશ આવશે, ત્યાંની અંદર તમને ક્ષતિ જોવા મળે ને મળે જ એવું આપણે કહી શકીએ। એટલે ક્ષતિ મળે છે એટલે આ ક્ષતિ કયા વીજભારને કારણે થઈ? તો કે ધન વીજભારને કારણે થઈ। તો ધન વીજભાર એટલે આપણે અર્ધવાહકમાં શું ભણીએ છીએ? હોલ। તો આ વિદ્યુતનું વહન જે આમાં થવાનું એ હોલ દ્વારા થવાનું એવું આપણે કહી શકીએ છીએ બરાબર। ચાલો ત્યાર પછી આનો ફોટો પાડી લો વ્યવસ્થિત બધા। જો બે ત્રણ પ્રશ્નો છે જે હું તમને સમજાવી દઉં। +1 ન હોય, +2 થી પૂરવા કરવા હોય તો 2 + 1 નીકળે ત્યારે એક જ જગ્યા ઉપર +2 જાય, એટલે એક જગ્યા ઉપર હોલ રહેવાનો જ છે બરાબર। ચાલો હવે ફેરિક ઓક્સાઇડમાં વાત કરી છે। ફેરિક ઓક્સાઇડમાં ઓક્સાઇડ આયન ષટકોણીય સમૃદ્ધિ, ષટકોણીય કે એટલે FCC સમજવાનું, એમાં દર 3 અષ્ટફલકીય છિદ્રો પૈકી 2 છિદ્રો ફેરિક આયન વડે ભરાયેલા છે। એટલે આની અંદર 1.19 બરાબર FCC અને O ની જ વાત છે। આ બે વચ્ચે પ્રતિ એકમ કોષ દીઠ 4 હોય એટલે 1:1 જ કહેવાય બરાબર છે। પણ અષ્ટફલકીય છિદ્ર બધા ભરાયેલા નથી, 3 બે જ ભરાયેલા છે। 3 બે નો શું થયો? 2/3 બરાબર। અહીંયા તમારે 1/2/3 થાય એટલે 3/2 થશે બરાબર। હવે કોણ શેમાં છે? તો આની અંદર છે ઓક્સિજન છે, આમાં છે Fe। Fe ફેરિક છે ને એટલે Fe3+, તો સૂત્ર શું બનશે? Fe2O3। Fe2O3 તમારું સૂત્ર બની જશે। ચાલો એટલે આમ સરળ દાખલો છે પણ ખબર પડવી જોઈએ। ત્યાર પછી 1.21 ની અંદર ગોલ્ડ છે એની ત્રિજ્યા આપી છે અને ફલક કેન્દ્રિતમાં તો ધારની લંબાઈ શોધવાની છે। ચલો ફલક કેન્દ્રિત એટલે FCC કહેવાય। તો FCC માં સંબંધ આવો તો √2a = 4r, √2a = 4r। તો ત્રિજ્યા આપેલી છે અને તમારે ધારની લંબાઈ શોધવાની છે। તો ત્રિજ્યા આપેલી છે, ધારની લંબાઈ શોધવાની છે, 100% તમને મળી જાય એટલે એમાં મારે કંઈ ગણવાની જરૂર નથી। r તમને આપેલા છે અને એ શોધવાનું છે ઓકે। ચલો ત્યાર પછી અન્ય કેટલાક પ્રશ્નોમાં 1.24 ની અંદર એલ્યુમિનિયમની વાત છે અને એલ્યુમિનિયમ જે છે એ માની લો કે FCC માં આપેલો છે એટલે સીધો આનો Z શું થઈ જશે? 4 થઈ જશે। એલ્યુમિનિયમ FCC માં છે। હવે એની ત્રિજ્યા આપી દીધી છે, ત્રિજ્યા r આપેલા છે 125 પિકોમીટર, 125 પિકોમીટર આપેલા છે। તો પહેલો પ્રશ્ન એ છે કે એની ધારની લંબાઈ શોધો। તો FCC માટે સંબંધ શું હતો? √2a = 4r, √2a = 4r। તો આની અંદર ત્રિજ્યા આપેલી છે તો એ મળે કે ના મળે? તો આ પણ એકદમ સરળ પ્રશ્ન છે બરાબર, એ પણ તમે કરી શકો। ચલો બીજો જે પ્રશ્ન છે એમાં એવું કીધું છે, બીજા પ્રશ્નમાં એવું કીધું છે કે એલ્યુમિનિયમના 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા એકમ કોષ હોય? 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા એકમ કોષ? આવો પ્રશ્ન છે। 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા એકમ કોષ? તો આના ઉપરથી આ ત્રિજ્યા તમને આપેલી હોય તો આના ઉપરથી તમને એ મળશે કે નહીં? હવે આપણે એકમ કોષનું કદ શોધીએ। તો એકમ કોષનું કદ બરાબર બધાને ખબર છે 1 ક્યુબ થાય કે ના થાય? એટલે અહીંયા તમારી જે કિંમત આવે એને તમારે અહીંયા મૂકી દેવાની। તો એની કિંમત પિકોમીટરમાં આવે છે 354 પિકોમીટર આવે। એટલે સેન્ટીમીટરમાં 354 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર થાય બરાબર। અને અહીંયા તમારે એનો ઘન કરવો પડે, 354 ગુણ્યા 10⁻10 એનો ક્યુબ કરવો પડે। તો આ એકમ કોષનું કદ થઈ ગયું। ચલો અને આ જવાબ આવે છે 4.44
સીધો જવાબ લખું છું એટલે તમારે જોઈ લેવાનો 4.44 ગુણ્યા 10 ની -23 સેન્ટીમીટર ક્યુબ એનો સીધો અર્થ એવો થાય કે આટલા સેન્ટીમીટર ક્યુબ હોય 4.44 ગુણ્યા 10⁻23 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 એકમ કોષ આવું કહેવાય કે ના કહેવાય માટે આપણે 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા એકમ કોષ થાય એટલે એક વડે આ કિંમતને ખાલી શું કરવાના છે ભાગી નાખવાના છે બીજું આમાં કંઈ છે નહીં તો આ રીતે આપણે એકમ કોષની સંખ્યા ગણી શકીએ છીએ બરાબર ચલો તો આનો પણ એક ફોટો પાડી લો અને હવે આપણે એક છેલ્લો દાખલો ગણીએ એટલે ગણતરીના પ્રશ્નો અહીંયા પૂરા થઈ જાય સાવ સરળ છે પણ થોડુંક મેં આગળ કહ્યું પ્રમાણે એકવાર જો જોયેલા હોય તો વાંધો આવતો નથી આગળ આપણે લખાણ સંબંધી ઉદાહરણ આ બધી ચર્ચા તો આગળ કરેલી છે બરાબર ચાલો હવે શક્તિનો પ્રશ્ન છે 1.25 1.25 માં એવું કીધું છે કે NaCl ના સ્ફટિકમાં 10⁻³ મોલ પરસન્ટ SrCl2 ઉમેરવાના છે SrCl2 તેવું કહે છે કે અવકાશની સાંદ્રતા કેટલી ઉમેરતા અવકાશની સાંદ્રતા કેટલી હવે પ્રશ્ન એ થાય કે અવકાશની સાંદ્રતા એટલે શું તો અવકાશની સાંદ્રતા એટલે પ્રતિ મોલ NaCl માં અવકાશની સંખ્યા પ્રતિ મોલ ધ્યાન આપજો હવે અત્યારે તમારી પાસે NaCl નો સ્ફટિક કેટલા મોલ લેવો ઉદાહરણ તરીકે ધારણા કરવી પડશે તો અશુદ્ધિ જે આપેલી છે SrCl2 ની એ પર્સન્ટેજ માં આપેલી છે એટલે તમારે શું કરવું પડશે ધારી લેવાનું કે ધારો કે NaCl ના મોલની સંખ્યા બરાબર 100 એટલે તમારી પાસે NaCl ના કેટલા મોલ છે 100 મોલ છે બરાબર માટે SrCl2 ના મોલની સંખ્યા સીધી શું થઈ ગઈ 10⁻³ હવે થિયરી આપણે બધા ભણી ગયા છીએ કે SrCl2 માં Sr શું હોય 2+ હોય એટલે એક Sr2+ જો અંદર દાખલ થાય તો અંદરથી 2 Na+ ને બહાર આવવું પડે તો 2 Na+ ની જે જગ્યા છે એમાં એક જગ્યા ઉપર Sr2+ આવશે પણ એક જગ્યા ઉપર અવકાશ ઉત્પન્ન થશે તો લખવાનું અહીં Sr2+ એટલે આને દ્વિસંયોજક કહેવાય અને અવકાશ આ બે વચ્ચેનું પ્રમાણ શું હોય તો આના જેટલા મોલ દાખલ કરો એટલા જ અવકાશ ઉત્પન્ન થાય એટલે આ બંને વચ્ચે પ્રમાણ શું હોય 1:1 જ હોય માટે અવકાશના મોલની સંખ્યા બરાબર 10⁻³ તો Sr2+ ના જેટલા મોલ થાય એટલા જ અવકાશના મોલ ઉત્પન્ન થાય તો અવકાશમાં મોલની સંખ્યા આવી ગઈ માટે અવકાશની સંખ્યા ચલો આ તો અવકાશના મોલ આયા તો અવકાશની સંખ્યા એટલે 10⁻³ 6.02 ગુણ્યા 10⁻23 ઘાત એટલે 6.2 ગુણ્યા 10⁻20 આવે બરાબર આ અવકાશની સંખ્યા આવે હવે અવકાશની તમને શું કીધી છે સાંદ્રતા કીધી છે સાંદ્રતા એટલે જુઓ તો પ્રતિ મોલ NaCl આ બધી ગણતરી કરીએ કેટલા મોલમાં કરી છે 100 મોલ પ્રમાણે કરી છે તો આપણે એક કામ કરીએ અવકાશની સાંદ્રતા એટલે અહીંયા લખું છું અવકાશની સંખ્યા ભાગ્યા NaCl ના મોલની સંખ્યા એટલે NaCl ના મોલ વડે ભાગી નાખો એટલે એક મોલમાં જવાબ આવી જાય તો અવકાશની સંખ્યા 6.02 ગુણ્યા 10⁻20 ઘાત નીચે 100 બરાબર એટલે તમારો ફાઇનલ જવાબ આવશે 6.02 ગુણ્યા 10⁻18 અને આનો એકમ આવશે અવકાશની સંખ્યા પ્રતિ મોલ NaCl જેમ આપણે મોલારિટીમાં પ્રતિ લિટર લખીએ છીએ એમ અહીંયા પ્રતિ મોલ NaCl માં તમારે જવાબ શોધવાનો છે એટલે આ ટકાવારીમાં આપણી છે એટલે સીધા તમારે આ 100 ધારવા પડે
જો આ ટકાવારી ના આપી હોત તો સીધા તમે 1 મોલ NaCl ધારી શકો છો, પણ ટકાવારીમાં આપેલું છે એટલે તમારે 100 મોલ ધારવા પડશે. તો આ રીતે ઘન અવસ્થાના સ્વાધ્યાયના જે કંઈ પ્રશ્નો છે એ આ રીતે તમારે સોલ્વ કરવાના છે. બહુ સરળ છે, ગભરાવાની કોઈ જરૂર નથી. પણ આ તો મેં કહ્યું એ પ્રમાણે એકવાર જો જોયેલા હોય તો આપણને ખબર પડે. આ ઉપરાંત અન્ય જે કંઈ પ્રશ્નો ગણતરી વગરના જે છે એ પણ એકવાર તમારે જોઈ લેવા, અને એમાં જો કંઈ તકલીફ પડે તો તમે સંપર્ક કરી શકો છો. બરાબર? તો આજે આપણે આ ચેપ્ટર ઘન અવસ્થા ઓફિશિયલ અહીંયા પૂરું કરેલું જાહેર કરીએ છીએ, અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે મળશું. થેન્ક યુ વેરી મચ.